હવે મેથડ 5 ત્રુટિ। હવે જો એના દાખલા ચાલુ થાય છે, એમાં સ્વાધ્યાયમાં આપેલો 2.13 દાખલો, રકમ આવી આપેલી છે એક ભૌતિક રાશિ પી, એનો બીજી 4 ભૌતિક રાશિઓ એ બી સી ડી સાથેનો સંબંધ નીચે મુજબ છે। એ સંબંધ જો અહીં સૂત્રમાં આપેલો છે, પી બરાબર a ક્યુબ બી સ્ક્વેર છેદમાં √c અને ડી। બરાબર, આ પીનો 4 ભૌતિક રાશિઓ એ બી સી ડી સાથેનો આ સંબંધ આપેલો છે, જેમાં એ બી સી ડીમાં પ્રતિશત ત્રુટિઓ 1%, 3%, 4% અને 2% છે। તો પીમાં પ્રતિશત ત્રુટિ તમારે ગણવાની છે। બરાબર, પહેલા આટલી ગણતરી કરીએ, આગળની રકમ પછી જોઈએ। હવે આપેલું કેટલું છે જો એમાં એક તો આ સૂત્ર આપેલું છે, એટલે પી બરાબર a ક્યુબ પછી બી સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં સી અને ઇન્ટુ ડી, એક આ સૂત્ર આપેલું છે રકમમાં। પછી એ બી સી ડીમાં પ્રતિશત ત્રુટિઓ આપેલી છે। જો પ્રતિશત ત્રુટિઓ એટલે દર્શાવવાની રીત નોંધની અંદર આવી ગઈ છે। એક નોંધની અંદર એવું આવી ગયું કે કેપિટલ એ હોય, એમાં નિરપેક્ષ ત્રુટિ તમારે દર્શાવી તો ડેલ્ટા એ વડે દર્શાવે। પછી કેપિટલ એ હોય એમાં તમારે સાપેક્ષ ત્રુટિ દર્શાવી હોય તો ડેલ્ટા એના છેદમાં એ, અને કેપિટલ એમાં પ્રતિશત ત્રુટિ દર્શાવી હોય તમારે તો ડેલ્ટા એના છેદમાં 1/100। બરાબર, આ રીતના દર્શાવી હતી। તો તમને એમાં પ્રતિશત ત્રુટિ આપી 1%, તો એમાં પ્રતિશત ત્રુટિ એટલે શું આપ્યું છે એ દર્શાવતા આપણને આવડે છે। અહીંયા એમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એના છેદમાં a ગુણ્યા 100, બરાબર, આ રીતના દર્શાવે। અને આ પ્રતિશત ત્રુટિ તમને આપી છે 1%। પછી બીમાં પ્રતિશત ત્રુટિ 3%ની આપી છે, તો બીમાં પ્રતિશત ત્રુટિ દર્શાવાય કઈ રીતના, તો કે ડેલ્ટા બીના છેદમાં બી ગુણ્યા 100 બરાબર 3%। આ કઈ રીતના દર્શાવી ખ્યાલ ના આવે તો આગળ મેં નોંધની અંદર કરાવેલું છે। પછી સીમાં પ્રતિશત ત્રુટિ 4%ની આપી છે, એટલે ડેલ્ટા સીના છેદમાં સી ગુણ્યા 100 એ 4%। અને ડીમાં પ્રતિશત ત્રુટિ 2%, એટલે ડેલ્ટા ડી છેદમાં ડી ગુણ્યા 100 એ આપી 2%। અને પીમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા પી છેદમાં પી અને ગુણ્યા 100, આ તમારે મેળવવાની છે, એટલે પ્રશ્ન જ છે। બરાબર, આ રીતના ડેટા આપેલા છે। હવે જો એમાં પીમાં પ્રતિશત ત્રુટિ તમારે મેળવી તો ડેલ્ટા પી અને પી એની કિંમતની જરૂર પડે। તો આખી રકમની અંદર તમારી પાસે પીનું મૂલ્ય નથી આમાંથી, અને ડેલ્ટા પીની કિંમત આમાં ક્યાંય નથી આખી રકમની। તો આ ડેલ્ટા પીના છેદમાં પી ગુણ્યા 100 મેળવવું કઈ રીતના, તો જો એક નોંધ મેં તમને એવી કરાવેલી છે, સરવાળામાં ત્રુટિ, પછી ગુણાકારમાં ત્રુટિ, ભાગાકારમાં ત્રુટિ, બાદબાકીમાં ત્રુટિ, ઘાતવાળું પદ હોય એમાં ત્રુટિ, અને એક મિક્સ હતું ગુણાકાર, ભાગાકાર અને ઘાત। તો કોના જેવું લાગે છે, આ ગુણાકારે છે, ભાગાકારે છે અને ઘાતે છે। ટૂંકમાં એ પ્રકારની નોંધ મારી પાસે આગળ આવીને ત્રુટિમાં ફેરવતા આપણને આવડે છે, અને ત્રુટિમાં ફેરવી નાખો એટલે આવું પદ મળી જશે। જો ત્રુટિમાં કઈ રીતના ફરશે, માટે અહીંયા આવશે ડેલ્ટા પી છેદમાં પી બરાબર a ક્યુબ એટલે 3 આગળ ડેલ્ટા એ છેદમાં a પ્લસ બી આગળ
ડેલ્ટા બી છેદમાં બી. ભાગાકારમાં હોય તો એ સરવાળામાં જ વહી જાય, ત્રુટિમાં સરવાળામાં જ વહી જતું છે. ન ખ્યાલ આવે તો આગળની નોંધ જોજો. ભાગાકારમાં ત્રુટિ, ગુણાકારમાં ત્રુટિ, સરવાળો, બાદબાકી એમાં ત્રુટિ, ઘાતવાળું પદ અને એક મિક્સ સ્વરૂપ હતું. એ બધાય પ્રકારના સૂત્ર હોય અને ત્રુટિમાં ફેરવવાના નોંધ મેં તમને આગળ કરાવી દીધી. અહીં ન ખ્યાલ આવે તો આગળની નોંધ જુઓ એટલે ખબર પડી જશે. પછી અહીંયા જો આ 1/2 વર્ગમૂળ એટલે 1/2 ઘાત. હાલો ઘાત આગળ એટલે 1/2 આગળ અને ડેલ્ટા સીના છેદમાં સી પ્લસ ડેલ્ટા ડીના છેદમાં ડી. રેડી? હવે જોઈએ છે ડેલ્ટા પીના છેદમાં પી તો મને મળી ગયું. મારે ગુણ્યા 100 જોઈશે આખી કિંમત. ગુણ્યા 100 કરું તો બે બાજુએ ગુણ્યા 100 કરી નાખું. તો હવે આ કિંમત થશે ડેલ્ટા પીના છેદમાં પી ગુણ્યા 100 બરાબર. જમણી બાજુએ ટૂંકમાં 100 વડે ગુણવાનું થશે. જે ક્રિયા કરવી બંને બાજુ કરવી પડે તો અહીં ગુણ્યા 100. પછી પ્લસ ડેલ્ટા બી છેદમાં બી અને એને ગુણ્યા 100. પછી પ્લસ 1/2 ડેલ્ટા સી છેદમાં સી ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા ડી છેદમાં ડી અને ગુણ્યા 100. જો આ 3 આ કિંમત આખી આપી છે. ડેલ્ટા એના છેદમાં 1 ગુણ્યા 100 કેટલી આપી છે તો કે 1%. પછી પ્લસ 2 આ કિંમત એ આખી આપેલી છે એ કેટલી છે 3%. પ્લસ આ 1/2 ડેલ્ટા સીના છેદમાં સી ગુણ્યા 100 એ કિંમતે આપેલી છે આપણને 4%. પ્લસ ડેલ્ટા ડીના છેદમાં ડી ગુણ્યા 100 એ છે 2%. હાલો આ 3% થાય ટોટલ. અહીંયા 6% થશે, અહીંયા 2% થશે ના એ 2%. સાદુરૂપ આપી દઉં તો ટોટલ કેટલું થશે તો કે 13%. અને આ આપણો જવાબ આવશે. એટલે પીમાં પ્રતિશત ત્રુટિ 13%ની આવશે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો. હજી જો આગળ પ્રશ્ન કર્યો હતો તમને કે ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરી. ઉપરયુક્ત એટલે જે તમે આ ગણતરી કરી ને કે જેમાં 13% જવાબ આવ્યો એનો ઉપયોગ કરીને આ પીનું મૂલ્ય 3.763 આપેલું હોય તો ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરી શકો? તો આમાં જેટલા અંક હોય ને એટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરી શકાય. બરાબર? સાર્થક અંક તો એ લખી નાખું. હાલો આપણી આગળ કિંમત કેટલી આવી છે તો કે 13%. લખ્યું હોય તો હું લખી શકું ટકાવારીમાં દૂર કરું ભાગ્યા 100 કરવું પડે 0.13. એમાં કેટલા સાર્થક અંક છે તો કે 2 સાર્થક અંક છે. તો એટલા અંક સુધી આ કિંમતને રાઉન્ડ ઓફ કરી શકાય. માટે એ પીનું જે મૂલ્ય છે 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા કેટલું લખી શકું? આ 1 સાર્થક 2 આ 2 કાઢવા પડે 6 ને 3 તો 6 એટલે 5 કરતાં મોટી કિંમત થઈ. એટલે આગળના અંકમાં તમારે 1 ઉમેરવું જોશે. આના નિયમો આવી ગયા છે. બરાબર? 5 કરતાં મોટી કિંમત હોય તો આગળના અંકમાં 1 ઉમેરવું. તો લખી કેટલું શકું? 3.8 થાય. હાલો આ બીજો જવાબ. રેડી? અહીંયા 2.13 દાખલો અહીં કમ્પ્લીટ થશે.